જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું આવાસ યોજનાનો લાભ અને વેરો ભરપાઈ કરી આપવાનું કહી લાભાર્થી મહિલાને ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક મહિલા સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સંખેડા તાલુકાની એક ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિને જેલ ભેગો કરવામાં આવ્યો છે. તેની જી હા, સંખેડા પોલીસ મથકમાં સંખેડા તાલુકાના એક ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ સામે એક મહિલાની અસ્મિતા લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતની મહિલા સરપંચના પતિ દ્વારા લાભાર્થી મહિલાને આવાસ મંજૂર કરાવી આપવા તેમજ બાકી વેરો ભરપાઈ કરી આપવાની કાર્યવાહી માટે ફોન કરીને જણાવેલ કે તલાટી સાહેબ પણ મારા ઘરે છે, તમે બધા કાગળ લઈને મારા ઘરે આવી જાઓ. મહિલા સરકારની આવાસ યોજના માટે તેની પાસેના ઉપલબ્ધ કાગળો લઈને સરપંચના ઘરે પહોંચી હતી, જ્યાં સરપંચ પતિ સિવાય તલાટી કે અન્ય કોઈ પણ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. સરપંચ પતિએ મહિલાને વેરો ભરપાઈ કરવા માટેના સહી સિક્કા માટે ઉપરના માળે લઈ જઈ તેની પાસે આવાસ મંજૂર કરાવી આપવા અને વેરો ભરપાઈ કરી આપવાની અવેજમાં મારી સાથે સંબંધ રાખવો પડશે તેવી બીભત્સ માંગણી કરી હતી. મહિલાએ સરપંચ પતિની આ વાતનો પ્રતિકાર કરતા સરપંચ પતિ મનોજ સોલંકીએ મહિલા સાથે બળજબરીપૂર્વક રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને સાથે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પીડિત મહિલાએ આ અંગેની વાત ઘરે જઈ પોતાની ભાભીને કરી હતી અને ત્યારબાદ સંખેડા પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપી મનોજ સોલંકીને ઝડપી પાડ્યો હતો અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સરપંચ પતિ મનોજ સોલંકીને જેલ હવાલે કર્યો છે. ત્યારે સમગ્ર મામલે શું કહી રહ્યા છે એએસપી ગૌરવ अग्रवाल, आओ જોઈએ. नमस्कार। 4 फरवरी की रोज छोटा उदयपुर डिस्ट्रिक्ट के संखेड़ा पुलिस स्टेशन में एक बलात्कार का गुना रजिस्टर हुआ है। उस गुनाह के बनाव में जो फरियादी है उन्होंने फरियाद दी है कि उनके गांव के सरपंच जो कि एक महिला है, महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात है, घर के जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपकी घर वेरो प्राप्ति की कमी है उसका काम मैं अपने घर पे कर दूंगा। तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची। सरपंच ने उस महिला से कागजात बनाने के लिए शारीरिक संबंध बनाने की बात की। जब महिला ने मना किया तो सरपंच के जो पति हैं उन्होंने जबरदस्ती महिला के साथ बलात्कार का गुनाह किया है और उसी के चलते संखेड़ा पुलिस स्टेशन में ये फरियाद रजिस्टर हुई है। आरोपी को अटक कर लिया गया है और आरोपी अभी छोटा उदयपुर जेल में भेज दिया गया है. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.